સ્વાધ્યાય 4.2 બીજો દાખલો. કેન્દ્ર સરકારે જાહેર કરેલ કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ, ટૂંકમાં એને CII કહેવાય, વિશેની માહિતી નીચે પ્રમાણે છે. આ આંકમાં 1981-82ની આધાર વર્ષ લીધેલું છે. આ માહિતી પરથી સુરેખ સમીકરણનું અન્વયોજન કરી વર્ષ 2015-16 માટેનું આ આંકનું અનુમાન મેળવો. તો અહીંયા વર્ષ આપેલા છે 2007-8, 2008-9, 2009-10 એમ 2014-15 સુધી આપેલા છે અને CII આપેલું છે, એટલે કે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ. હા, તો આ વાય કહેવાય. આ વર્ષ છે, એમાં પહેલા વર્ષ માટે T બરાબર 1, હમણાં માટે T બરાબર 2 લઈશું. તો આ વર્ષ 2007-8, 2008-9 એમ 2014-15 સુધી વર્ષ આપેલા છે અને અહીં કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ એટલે ફુગાવાનો દર જે કહીએ આપણે એ આપેલું છે, તો એને વાય વડે દર્શાવાય. તો પહેલું 551, 582, 632 એ રીતે આપેલા છે. તો વાયનું ટોટલ એટલે સિગ્મા વાય 6076 અને ટી બરાબર 1, 2, 3, 4, 5, 6, 7, 8 વર્ષ સુધી છે, એટલે ટી બરાબર 1 થી 8 થશે. તો એનું ટોટલ થાય છે 36, એટલે 8 વર્ષો છે, એટલે n બરાબર 8 થાય. તો આ વાય બાર બરાબર સિગ્મા વાય અપોન n કરીએ તો સિગ્મા વાય એટલે 6076 અને 8 વર્ષ છે, એટલે n બરાબર 8, ભાગાકાર આવશે 759.5. તો આ વાય બારની કિંમત મળી. એ તો ટી બાર એટલે સિગ્મા ટી અપોન n, તો ટીનું ટોટલ 36 અને n બરાબર 8 છે, ભાગાકાર 4.5. તો અહીંયા ટી બાર 4.5. બીજા બે ખાના આપણે પાડીએ છીએ દરેક વખતે ટી વર્ગ અને ટી વાય. તો આ ટી વર્ગ એટલે આ બધાના વર્ગ અહીંયા લખી દઈશું. આ 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, એમાં દરેકના વર્ગ અહીંયા લખ્યા. અને આ ટી વર્ગનું ટોટલ એટલે સિગ્મા ટી વર્ગ 204 અને ટી વાય એટલે ટી ગુણ્યા વાય. આ બંને લાઈનનો ગુણાકારમાં આવશે. તો 551 ગુણ્યા 1 એટલે 551, 582 ગુણ્યા 2 એટલે 1164, 632 ગુણ્યા 3 એટલે 1896, 711 ગુણ્યા 4 એટલે 2844. એમ ગુણાકાર કરીને અહીંયા લખીશું. આ સિગ્મા ટીવાય થશે, ટીવાયનું ટોટલ 30,257. હવે અહીંયા કિંમતો મૂકી દઈએ. આ સૂત્ર છે આપણું બીનું. તો બી બરાબર n સિગ્મા ટીવાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી આખા કૌંસનો વર્ગ. તો n બરાબર 8 હતા. સિગ્મા ટીવાય છે 30,257, ટીવાયનું ટોટલ. તો 30,257 ઓછા સિગ્મા ટી એટલે ટીનું ટોટલ 36 અને સિગ્મા વાય એટલે વાયનું ટોટલ 6076. તો આ 36 અને આ 6076 છેદમાં n બરાબર 8 અને સિગ્મા ટી વર્ગ એટલે ટી વર્ગનું ટોટલ 204. તો આ 204 ઓછા સિગ્મા ટી હતો 36, તો 36નો વર્ગ. બંનેનો ગુણાકાર કરીએ તો આટલો આવશે 2,42,056 ઓછા આનો ગુણાકાર કરીએ તો 2,18,736. અહીં બંને સંખ્યાનો ગુણાકાર 1,632, અહીંયા 36નો વર્ગ 1296. બંનેની બાદ બાકી કરીએ તો 23,320. આ બંનેની બાદ બાકી કરીએ તો 336. પછી ભાગાકાર કરીએ તો 69.4 આવે છે. આ બીની કિંમત છે. હવે એ બરાબર આ સૂત્ર છે એનું વાય બાર માઇનસ બીટી બાર. તો આ વાય બાર એટલે 759.5 આ કિંમત છે વાય બારની, અને ટી બારની જગ્યાએ 4.5 અને બીની જગ્યાએ આ લઈશું. તો વાય બાર 759.5 ઓછા બી બરાબર 69.4 છે અને ટી બાર હતો 4.5. તો બંનેનો ગુણાકાર કરીએ તો 312.3 થશે. તો 759.5 ઓછા બંનેનો ગુણાકાર 312.3 થયો, બાદ બાકી આવશે 447.2. તો આ એની કિંમત આવી ગઈ, આ બીની આવી ગઈ. હવે આ જે વલણનું સુરેખ સમીકરણનું સૂત્ર છે આપણું વાય કેપ બરાબર a પ્લસ બીટી, તો એમાં એની જગ્યાએ 447.2 વત્તા બીની જગ્યાએ 69.4 અને આ ટી. તો આ ભાઈ સમીકરણ મળી ગયું. હવે આપણને સવાલમાં આગળ કહ્યું છે કે વર્ષ 2015-16 માટે આ આંકનું અનુમાન મેળવો. તો 2015-16 માટે જોઈએ તો અહીંયા 14-15 માટે ટી બરાબર 8 હતા. તો એના પછી 15-16નું વર્ષ આવે તો એના માટે ટી બરાબર 9 આવશે.
તો 2015-16 માટે CII નું અનુમાન કરીએ તો 2015-16 ને અનુરૂપ ટી બરાબર 9 થાય. અહીંયા લાઈનસર આપણે વર્ષ લખીએ તો આના માટે T1 છે, આના માટે T2 છે. એમાં અહીંયા 15-16 માટે આવશે ટી બરાબર 9. તો આમાં ટી બરાબર 9 મૂકી દઈશું. તો 447.2 વત્તા 69.4 છે. અહીંયા ટી બરાબર 9 મૂકીએ તો 447.2 વત્તા અહીંયા બંનેનો ગુણાકાર 624.6 થાય. સરવાળો કરીએ તો 1071.8.